નમસ્કાર મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે થોડી ખેતી વિશે ચર્ચા કરવાની છે અને એમાં આપણી પાસે અતિથિ વિશેષ સુમિટોમો કેમિકલ્સ કંપનીના પ્રતિનિધિ ભૂમિતભાઈ ટાવરિયા આપણી સાથે અત્યારે મોજૂદ છે. તો આપણે ભૂમિતભાઈની સાથે થોડી ચર્ચા વિચારણા કરીશું અને સુમિટોમો કેમિકલ્સ દ્વારા જે નવી પ્રોડક્ટો લોન્ચ કરવામાં આવી છે એ પ્રોડક્ટો વિશે અને એની ઉપયોગિતા વિશે આપણે આજે થોડી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાની છે કે નવી પ્રોડક્ટ શેના માટે છે, કયા કન્ટેન્ટ છે, એની ઉપયોગિતા કઈ રીતની છે અને એ કેવી રીતની પાવરફુલ કોમ્બિનેશનમાં બનાવેલી છે. તો આજે તમામ વાતો ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે. તો આપણી સાથે છે ભૂમિતભાઈ ટાવરિયા. નમસ્કાર ભૂમિતભાઈ. નમસ્કાર. તો ભૂમિતભાઈ, સૌપ્રથમ આપનો થોડો પરિચય આપી દેજો. મારું નામ ભૂમિત ડાવરિયા છે. અત્યારે સુમિટોમો કંપનીમાં ભાવનગર જિલ્લો આખો સંભાળું છું અને સેલ્સ એન્ડ માર્કેટિંગની આખી ટીમ સંભાળું છું. તો સુમિટોમોમાં આપણે ઘણી બધી પ્રોડક્ટો આપણે લોન્ચ કરીએ છીએ. તો એના વિશે આજે આપણે વાત કરવાની છે કે જે કંપનીએ નવી પ્રોડક્ટ લોન્ચ કરી, શેના માટે લોન્ચ કરી અને કઈ રીતે અને ક્યાં ઉપયોગ થાય એના માટે. બરોબર. તો સૌપ્રથમ આપણે વાત કરીએ સાહેબ, તો આ પ્રોડક્ટ જે કંપનીએ નવી આપી છે આના વિશે આપણને થોડી માહિતીને આપો, ખેડૂતોને વિસ્તૃત માહિતી આપજો. એન હોય છે તો એક એવી પ્રોડક્ટ હમણાં જ આપણે કંપનીએ લોન્ચ કરી છે, નવી જ, હજી હાલ તાજા સમયમાં જ આપણે લોન્ચ કરી. તો શેના માટે આ વસ્તુ છે અને વસ્તુ શું છે? આ જે ઇનવોય છે, બરોબર છે, આ નવી હમણાં લોન્ચ કરેલી છે પ્રોડક્ટ સુમિટોમો. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે સુમિટોમો કેમિકલ છે જે છેલ્લું લેટેસ્ટ કન્ટેન્ટ બહાર પાડ્યું એ છે ઇનવોય. બરોબર છે. અને એક સાહેબ બીજી પ્રોડક્ટ છે આપણી પાસે, આના વિશે થોડી ચર્ચા માહિતી આપો. આપણી રમ્પસ પ્રોડક્ટ છે એ આપણે ગયા વર્ષે લાસ્ટ યરમાં જે કંપનીએ લોન્ચ કરી એનઓય ની પહેલા. તો એ રમ્પસ છે એક ફૂગનાશક છે અને જ્યારે એનઓય છે એ એક જંતુનાશક દવા છે. તો બે વિશે આપણે અત્યારે સવિસ્તરમાં વાત કરશું કે કઈ રીતે ક્યાં ઉપયોગમાં આવે. તો સૌપ્રથમ સાહેબ આપણને બંને દવાના કન્ટેન્ટ અને એની બનાવટની પદ્ધતિ વિશે થોડી માહિતી આપી દો. આપણે જે રમ્પસ છે તો રમ્પસ છે અત્યારે બીજી એક પણ કંપનીમાં આ વસ્તુ આપણી ટેકનિકલ નથી આવતું. જે ટ્રિપ્લો બેઝિક આપણી ટ્રાય બેઝિક આખું કોપર સલ્ફેટ છે, 34.5% સલ્ફર છે અને જે બીજા એકેય કંપનીમાં નથી આવતું. અને આપણે ફોરેન મટીરિયલ છે જે ફોરેન થી આપણે મંગાવીએ અને પછી એને આપણે પેક કરીને પ્રોસેસ કરીને બનાવીએ છીએ. જે બીજી એકેય આપણી પેટન્ટેડ પ્રોડક્ટ છે અને બીજી એકેય કંપનીમાં નથી આવતી. આમાં કન્ટેન્ટ કયું આવે છે સાહેબ? ટ્રાય બેઝિક કોપર સલ્ફેટ 34.5%. અને એનું ફોર્મ્યુલેશન એસસી ફોર્મ્યુલેશન ની અંદર આ દવા આવે. આ ટેકનિકલ એવું છે કે એને તમે કાચનો પાણીનો ગ્લાસ લેશો અને એક ટીપું પાણીમાં મૂકશો તો આખું પાણી તમારું દૂધિયા કલરનું, જે અંદર દૂધિયા કલરનું આખું દૂધિયા કલરનું થઈ જાય અને નીચે એક પણ જાતનું જમા નહીં થાય. આખું ટૂંકમાં પાણીમાં ઓગળી જાય, દ્રાવ્ય થઈ જાય. દ્રાવ્ય 100% દ્રાવ્ય થઈ જાય. બરોબર છે. અને સાહેબ જે આ નવી પ્રોડક્ટ આપણે કંપનીએ આપી છે ઇનવોય, તો આના કન્ટેન્ટ વિશે થોડી અમને. ઇનવોય છે તો એ ક્લોથિએડિન પ્લસ બાયફેન્થ્રીન છે. ક્લોથિએડિન 10% અને બાયફેન્થ્રીન 8% છે. તો એ પ્રોડક્ટ આપણે એક કીટનાશક છે કે જેને આપણે સોઇલ એપ્લિકેશનમાં વાપરવાનું છે. કે સોઇલ એપ્લિકેશન મીન્સ કે તમે ડ્રેન્ચિંગ કરી શકો, કોઈ બી ખાતર એરે આપી શકો, કોઈ બી રેતી એરે મિક્સ કરીને ઉડાડી શકો, અથવા પાણી એરે પાવું હોય તો પાણી એરે તમે એને પાઈ શકો. બરોબર. હવે આપણે વાત કરીએ કે આનો ખરેખર ઉપયોગ શેમાં હોય છે, એટલે કે કયા પાકની અંદર અને શેના માટે ઉપયોગ થતો હોય છે આ બંને દવાનો? તો એમાં આપણે અત્યારે જનરલી જોઈએ કે રમ્પસ છે તો રમ્પસ છે એક ફૂગનાશક છે. તો ફૂગનાશક તરીકે કઈ જગ્યાએ ઉપયોગ થાય? તો જ માની લો અત્યારે કોઈને રીંગણી હોય, મરચી હોય કે ભીંડો હોય અથવા કોઈ બી કોબી ફ્લાવરના કોઈ શાકભાજી હોય કે જેમાં અત્યારે ટૂંકમાં સુકારાનો પ્રશ્ન વધારે આવે. રીંગણીમાં આવે છે, મરચીમાં આવે છે, કોબી ફ્લાવરમાં આવે છે. તો એ અત્યારે ટૂંકમાં ફિલ્ડ લેવલ અત્યારે એ પ્રશ્નો વધારે દેખાય. ફાર્મર લેવલે, ફિલ્ડ લેવલે આપણે જોઈએ, આપણે સર્વે કરીએ તો એ પ્રશ્નો વધારે દેખાય ને ઘણી વખત એનું રિઝલ્ટ નથી મળતું. તો એ સમયે છે આપણે ફૂગનાશક તરીકે એને રમ્પસ આપી શકીએ. રમ્પસ છે એ 1 એકરે 800 ml નો ડોઝ છે. તો એને પાણી એરે આપી દેવાનું અથવા કોઈ બી ખાતર નાખતા હોય તો એની એરે ભેગું મિક્સ કરીને એને છે એ આપી દેવાનું. પણ વધારે અત્યારે પાણી એરે આપવું છે એ
યોગ્ય રહે. પાણી હારે ન આપવું હોય અથવા ડ્રીપ આપતા હોય તો ડ્રીપ હોય તો ડ્રીપમાં આપી દેવાનું અથવા ડ્રેન્ચિંગ થળીએ ડ્રેન્ચિંગ કરી દેવાનું. પણ સાહેબ મારું તો માનવું એવું છે કે જો મરચી, રીંગણી, ટમેટી આવા જે છોડવાળા જેટલા ટૂંકમાં શાકભાજી કે હોય છે તો એની અંદર પછી કપાસ કે એવું કોઈ વસ્તુ હોય અને એની અંદર સુકારા લાગતા હોય. અત્યારે મારે ઘણા ખેડૂત મિત્રોના એવા સવાલ છે કે ફોટા પણ આવે છે કે દિલીપભાઈ અત્યારે છોડ જે છે એ લસાઈ જાય અને આખો સુકાઈ જાય. આવા પ્રશ્ન અત્યારે મારે આવે છે, ઘણા ખેડૂત મિત્રના ફોટા પણ આવે છે. તો આ પ્રોડક્ટ ડ્રેન્ચિંગમાં કેવું પરફોર્મન્સ કરશે કે જે નોઝલ કાઢીને જે આપણે થળીએ ડ્રેન્ચિંગ કરે એમાં કેવું પરફોર્મન્સ? ડ્રેન્ચિંગ કરવાનો એક ફાયદો એ છે કે માની લો તમે કોઈ બી દવા એને પૂરતા પ્રમાણમાં જોતી હોય, હવે છોડ વાળું હોય તો એમાં ડ્રીપ છે તો એને અહીંયા છોડમાં ન હોય, ઈ સાઈડમાં હોય, તો એને તમે ડ્રેન્ચિંગમાં દવા આપો તો એને એટલું બધું રિઝલ્ટ ન આપે જેટલું એને ડ્રેન્ચિંગમાં મળે. ડ્રીપમાં આપો એના કરતા ડ્રેન્ચિંગમાં વધારે, કારણ કે ડ્રેન્ચિંગમાં શું થાય, તમે જે પંપનો ફુવારો નોઝલ રાખો એ ક્યાં રાખવાના છે? થળિયા જ રાખવાના. દવા ડાયરેક્ટ થળિયે મળી. બરોબર. વાયા મળે એના કરતા ડાયરેક્ટ થળિયે મળે તો એમાં રિઝલ્ટ છે એ વધારે મળે. ઓમાં મળે પણ એ મોડું મળે અને ઓછું મળે. અને આમાં છે તમને પૂરેપૂરું છોડ દ્વારા ડાયરેક્ટ એબ્સોર્બ થાય અને રિઝલ્ટ છે પૂરેપૂરું એમાં મળશે. હવે બીજો પ્રશ્ન કે આજે સુકારો હોય તો એના અંદર નીચે કૃમિ હોય તો પછી બે કારણ હોય. એનું મેઇન કારણ શું છે કે નીચે કોઈ બી જીવાત હોય, કૃમિ હોય, તડકીડી હોય અથવા મુંડો હોય તો એ અહીંયા ડેમેજ કરે, પછી અહીંયા એમાં છે ફૂગ લાગે, એને લીધે ફંગલ ઇફેક્ટ થાય અને એ છોડ છે એ ફૂકાય. એનું મેઇન કારણ એ નથી કે ફૂગ લાગી, મેઇન કારણ એનું શું છે કે જે એને નીચેથી કોઈ જીવાતે ડંખ માર્યો અથવા અહીંયા એટેક કર્યો એના લીધે અહીંયા ફંગલ ઇન્ફેક્શન લાગે અને એ આગળ વધે. એના માટે એવું નહીં કે ખાલી ફૂગનાશક એકલા દ્વારા રિઝલ્ટ મળી જાય. એના માટે એના ભેગી જંતુનાશક જે આપણે એનઓઈ છે તો એ ભેગી એને ફરજિયાત આપવી જ પડે. શું કામ? કારણ કે એને જળમૂળમાંથી નાશ કરવું હોય તો એને ફરજિયાત એને જે કૃમિ હોય અથવા કોઈ ઈયળ હોય, કોઈ તડકીડી જીવાત હોય અથવા મુંડો હોય તો એના માટેની ટ્રીટમેન્ટ છે ફરજિયાત કરવી જ પડે. હા, એવું બની શકે કે ઘણા ખેડૂત મિત્રોને અત્યારે વધારે પડતો વરસાદ જે છે એના હિસાબથી પાણી લાગી ગયા છે અને ઉભા સુકારા છે, બરોબર? તો એના અંદર પણ આ પ્રોડક્ટ આપણને પરફોર્મ આપશે. રંપસ છે પૂરેપૂરું રિઝલ્ટ આપશે. રંપસ નું 100% રિઝલ્ટ મળશે. જે પાણી લાગી ગયું હોય, સુકારો હોય, કોઈ જીવાત ને લીધે કોઈ ફંગલ થયું હોય તો એમાંય કામ આપશે. પણ એમાં ભેગું આપણે જેમ વાત ઇનવોય છે એનવોય ને રંપસ બંનેની જોડી સાથે તમારે ડ્રેન્ચિંગ કરવાનું છે. તો હવે સાહેબ આ બંનેનો આપણને માપ કહી દો કે આ પંપ ની અંદર કેટલું નાખવું, એકરે આનો ડોઝ શું હોય? એકરે કંપની ભલામણ પ્રમાણે રંપસ નો ડોઝ છે એ 800 ml છે. પણ જયારે આપણે કોઈ બી પાક જોઈએ કે આ છે સ્પેશિયલ મરચી માટે છંટકાવમાં, પણ જેમ આપણે વાત કરીએ કે આપણે ડ્રેન્ચિંગમાં નીચે આપવું હોય તો એ ડાયરેક્ટ થળીએ જ જવાનું છે અને પાણી વધારે જવાનું, તો એમાં તમે માપ થોડુંક ઓછું રાખો તો એ પ્રમાણે ચાલે. પછી જે ક્રોપ કન્ડિશન, ક્રોપ સ્ટેજ કેવડું છે, નાનું છે, મોટું છે, અને ઇન્ફેક્શન નું લેવલ જોવું પડે કે ઇન્ફેક્શન કેટલું છે, ઓછું છે કે વધારે છે, એ પ્રમાણે એનો ડોઝ આપણે જનરલી નક્કી થતો હોય. પણ જનરલી 50 ml થી 80 ml નો ડોઝ રહે પંપે. 50 થી 80 ml. અને ઇનવોય નો ડોઝ કેટલો છે? એનવોય છે એ આપણે એકરે 400 ml છે, એટલે સરેરાશ વીઘે એનું માપ ગણો તો વીઘે 150 ml નું માપ આવે. એને પાણી એરે તમે આપી શકો, રેતી એરે, ખાતર એરે, અથવા તમે ડ્રેન્ચિંગ કરવું હોય તો ડ્રેન્ચિંગ કરી શકો અને ડ્રેન્ચિંગ એ તમે એમાં કરી શકો. એટલે ટૂંકમાં પંપ ની અંદર સમજો કે 30 થી 40 ml 30 થી 40 ml એનવોય નાખે અને 50 ml રંપસ નાખે અને ડ્રેન્ચિંગ કરી દે તો સારામાં સારું ટૂંકમાં એને રિઝલ્ટ જોવા મળશે. એટલે જેટલા પણ ખેડૂત મિત્ર જો મરચી હોય, રીંગણી હોય, કપાસ હોય અને એના અંદર તમે જો આ ડ્રેન્ચિંગ કરો તો એના અંદર પણ તમને આનું સારું રિઝલ્ટ મળશે. જ્યારે સાહેબ આપણે ડુંગળી હોય, તો ડુંગળીની અંદર બાફિયાનો પ્રશ્ન એક અમારા એરિયાની અંદર ખાસ કરીને જોવા મળે, તો એમાં આને કઈ રીતે આપણે ઉપયોગ કરવો? ડુંગળીમાં બાફિયાનો મેઇન આવવાનો પ્રશ્ન શેના લીધે કે નીચે કોઈ પણ જાતની કૃમિ લાગે અથવા કોઈ જીવાત લાગે, તો એ શરૂઆત ક્યાં કરશે? જે મૂળ અને જે ડુંગળીનો ગાંઠ હોય ત્યાં એ ડંખ મારવાની, ટૂંકમાં ત્યાંથી ડેમેજ કરવાની શરૂઆત કરશે. હવે પછી આપણે કોઈ બી વખત પાણી પાઈએ કે એવું કોઈ વસ્તુ હોય એટલે એ પાણી શોષવાનું જ છે જ્યાં ડેમેજ લાગ્યું, એટલે એના લીધે અહીંયા ભેજ મળે એટલે એને ફંગલ ઇન્ફેક્શન
લાગે, જેને આપણે બાફ્યો કે ટૂંકમાં ગાંઠિયો આખો રેબાઈ જાય, પાણી લાગી જાય એવો પ્રશ્ન થાય, એને આપણે જનરલી બાફ્યો કે એને વધતો જ જાય બાફ્યો આગળ. તો એ સમયે આપણે શું કરવું જોઈએ, એકલું રંપસ કામ નહીં આપે, એકલું એનવો કામ નહીં આપે, બે વસ્તુ ભેગી પાવાની. બે વસ્તુ ભેગી, રંપસ છે એ વીઘે ટૂંકમાં એકરે છે 500 ml જાય એટલે વીઘે 200 ml જાય એ રીતે, અને એનવોય છે તો એ વીઘે ટૂંકમાં 150 ml જાય, એકરે 400 ml જાય, એ રીતે બેનું ભેગી હારે છે એ જોડી પાઈ દેવાની. જરા કઈ તમને એમ લાગે કે મારા ખેતરમાં છોડ પડવા માંડ્યો છે અથવા બાફિયાની અસર શરૂઆત થઈ ગઈ, તમે આ વસ્તુ પાઈ દેશો એટલે જે અસર હતી એ તો અટકી જ જાય, ને આગળ વધતું છે એ અટકી જાય ડુંગળીમાં. એટલે સારામાં સારું ટૂંકમાં એવું કહી શકીએ કે બાફિયાની અંદર પણ સચોટ 100% પરિણામ આપણને આનું જોવા મળી જાય. બરોબર. તો સાહેબ આ જે બે માહિતી, બે દવા જે કંપનીએ લોન્ચ કરી છે એના વિશે તમે અમને સારી એવી વિસ્તૃત માહિતી આપી છે. બીજો તમે અમારા ખેડૂત મિત્રને કઈ સંદેશ આપવા માંગો છો? હંમેશા વસ્તુ એવી રાખવાની કે ઘણી વખત આપણે શું હોય કે બાફિયો આવી જાય, ભયડાઈ જાય, વધારે આવી જાય, પછી એની ટ્રીટમેન્ટ કરતા હોય, પણ આપણને ખબર છે કે બાફિયો આવ્યો એ વધવાનો જ છે, એ ઓટોમેટિક ક્યારેય અટકવાનો નથી. તો આપણના ખેતરમાં 2-5% જયારે આપણને છોડનું દેખાય તો તરત આપણે એની ટ્રીટમેન્ટ છે એ ચાલુ કરી દેવી જોઈએ. એ જ રીતે કોઈ શાકભાજી કરતા, જેમ કે અત્યારે આપણે વાત થઈ કે સુકારાનો પ્રશ્ન છે, તો સુકારાનો પ્રશ્ન હોય, એક છોડ જાય, બે છોડ જાય, એમાં રાહ નહીં જોવાની કે હવે આગળ વધે તો આપણે એની ટ્રીટમેન્ટ કરીએ, કારણ કે જે છોડ હુકાણો તો એ છોડ હુકાણો નુકસાન આપણું છે જ, એના માટે એની અગાઉ ટ્રીટમેન્ટ છે એ ચાલુ કરી. જ્યારે પ્રોબ્લેમ દેખાવાની શરૂઆત થાય ત્યારે ટ્રીટમેન્ટ કરવાની જરૂર હોય. અને ઘણા ખેડૂત મિત્ર એવી ફરિયાદો આપણને કરતા હોય કે દિલીપભાઈ મારે તો 5 વીઘાની ડુંગળી છે પણ એમાંથી કે 1.5 વીઘાની વહી ગઈ છે, ત્યારે તે આપણી પાસે 5 માંથી 1.5 ની વહી જાય ત્યારે તે આપણી પાસે ફરિયાદ લઈને આવે. 5 માંથી 10 છોડવા જાય તો તમે શરૂઆત કરી દો તો એ તમને 1.5 વીઘાની ગઈ તો ઈ નહીં જાય. પણ ઈ કેવું કરે, ઓલરેડી આર્થિક જયારે નુકસાન થઈ જ ગયું હોય છે ત્યારે એ દવા ગોતવા નીકળતા હોય. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ જ્યારે ખેડૂત મિત્ર તમને કોઈ પણ વસ્તુની અંદર કાંઈ તકલીફ જણાતી હોય થોડી ઘણી, તો એ તાત્કાલિક તમારે એનું નિરાકરણ કરવું જોઈએ અને તાત્કાલિક જે છે એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ. તમને આખા હવે સમજો કે તમારી પાસે રીંગણીનું ખેતર છે 5 વીઘા 10 વીઘાનું, પણ 10 વીઘાની અંદર 2 છોડ કે 5 છોડની અંદર તમને સુકારો જોવા મળ્યો છે, તો તાત્કાલિક એનું તમે નિરીક્ષણ કરો. જે વ્યક્તિને એની ખબર પડતી હોય એને પૂછો અથવા કઈ સલાહ લઈ અને એમાં જે યોગ્ય ટ્રીટમેન્ટ કરવાની થતી હોય એ તમારે તાત્કાલિક કરવી જોઈએ, કે જેથી કરીને આગળ જે બીજા છોડ જે છે એ ખરાબ ન થાય. તો એ ખાસ કરીને દરેક ખેડૂત મિત્રએ આ વસ્તુની કાળજી રાખવી જરૂરી છે. હવે અંતમાં સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમારા ખેડૂત મિત્રને સારી એવી કૃષિ માહિતી આપી અને સુમિટોમો કેમિકલ્સ દ્વારા જે આપણને પ્રોડક્ટો સારી એવી માર્કેટને આપી છે, તો એના વિશે થોડી તમે અમને વિસ્તૃતથી માહિતી જે આપી છે એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ખેડૂત મિત્ર, જો તમે આ બંને દવા હું તમને બતાવું છું, આ તમે જોઈ શકો છો, આનો તમે સ્ક્રીનશોટ લઈને રાખી દેજો કે જ્યારે તમે માર્કેટમાં દવા લેવા જવાની થાય તો આ દવા તમે તાત્કાલિક કોઈ પણ એગ્રોએથી મેળવી શકશો. નજીકના તમારા એગ્રોની અંદર આ દવા ઉપલબ્ધ હશે જ તે, તો આનો તમે ઉપયોગ કરી શકશો. એટલે તમે આનો સ્ક્રીનશોટ લઈ અને જાઓ કે ભાઈ અમારે આ દવાની જરૂરિયાત છે, એટલે તમે રંપસ અને ઇનવોય આ બંને દવાનો ઉપયોગ કરી શકો છો. અને વિશેષ આપણા વોટ્સએપ ગ્રુપ શરૂ છે, તો વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માટે જે તમને અત્યારે વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમે તમારું આખું નામ અને ગામનું નામ લખી અને મને મોકલજો, કે જેથી કરી અને હું તમને અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડી શકું અને સારામાં સારી કૃષિ માહિતી તમારા સુધી પહોંચી શકે. અને હજુ સુધી જો તમે નવા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ કરી દેવી અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરવો, કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્રને સારામાં સારી કૃષિ માહિતી મળતી રહે. એ સાથે જ મને રજા આપશો. જય જવાન, જય કિસાન.